પોરબંદરમાં શ્રી રામસિંહ સ્વિમિંગ ક્લબ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શનિવારે અને રવિવારે યોજાનારી સ્પર્ધાઓ વિશે માહિતી અપાઈ હતી. પોરબંદરના આંગણે પ્રથમ વખત શ્રી રામસિંહ સ્વિમિંગ ક્લબ દ્વારા ટ્રાયથલોન 2025નું આયોજન કરવામાં આવેલ છે. આ ઇવેન્ટ ખૂબ જ ઓછી જગ્યાએ યોજવામાં આવે છે. પોરબંદરના આંગણે તારીખ 4 જાન્યુઆરી 2025ને શનિવારના રોજ સવારે 7 થી 12 કલાક દરમિયાન ટ્રાયથલોન 2025નું આયોજન કરાયું છે. સુપર સ્પ્રિન્ટ ટ્રાયથલોનમાં 375 મીટર સ્વિમિંગ, 10 કિલોમીટર સાયકલિંગ, 2.50 કિલોમીટર રન. સ્પ્રિન્ટ ટ્રાયથલોનમાં 750 મીટર સ્વિમિંગ, 20 કિલોમીટર સાયકલિંગ અને 5 કિલોમીટર રન અને સ્ટાન્ડર્ડ ટ્રાયથલોનમાં 1500 મીટર સ્વિમિંગ, 40 કિલોમીટર સાયકલિંગ અને 10 કિલોમીટર રનમાં વિશાળ સંખ્યામાં સ્પર્ધકો ભાગ લેશે. આ ટ્રાયથલોનમાં પોરબંદર પોલીસ વિભાગ દ્વારા સ્પર્ધકોની સલામતી માટે ટ્રાફિક કંટ્રોલ તેમજ સુરક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા રૂટ ઉપર રસ્તાઓની સાફ સફાઈ કરવામાં આવશે તેમજ તરુણભાઈ ગોહેલ એક્સ નેવી તથા હસમુખભાઈ સરવૈયા એક્સ આર્મીમેનના વોલેન્ટિયરની ટીમ તથા ઇન્ડિયન નેવી, ઇન્ડિયન કોસ્ટગાર્ડના વોલેન્ટિયર તેમજ એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના કેતનભાઈ કોટિયા અને તેમની ટીમ દ્વારા ફિઝિયોથેરાપીની સેવા આપશે. ટ્રાયથલોન રૂટમાં સ્પર્ધકો માટે પૂરતા પ્રમાણમાં પાણી અને એનર્જી ડ્રિંક્સની વ્યવસ્થા રાખવામાં આવેલ છે. હું હર્ષિત રૂઘાણી, ફાઉન્ડિંગ ચેરમેન શ્રી રામસિંહ સ્વિમિંગ ક્લબ. આ વર્ષે 2025 જાન્યુઆરી 4 અને 5 તારીખે પોરબંદર ખાતે પોરબંદર ટ્રાયથલન અને હાથી સીધી સ્વિમાથોનનું આયોજન થઈ રહ્યું છે. આની અંદર આ વખતે ઘણો સારો પ્રતિસાદ છે. કુલ 1174 નોર્મલ સ્વિમર્સ છે અને 49 પેરા સ્વિમર્સ છે. 1223 પાર્ટિસિપન્ટ પોરબંદરમાં ઇવેન્ટમાં પાર્ટ લેવા જઈ રહ્યા છે અને જુદી જુદી સ્વિમિંગ કોમ્પિટિશન છે. એમાં 1 કિલોમીટર, 2 કિલોમીટર આ પ્રમોશનલ ઇવેન્ટ કહેતા હોઈએ છે. 5 કિલોમીટર અને 10 કિલોમીટર એ સ્વિમિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા રેકોગ્નાઇઝ ઇવેન્ટ્સ છે. સી સ્વિમિંગ ઇઝ ઓલવેઝ લોંગ ડિસ્ટન્સ સ્વિમિંગ. સી સ્વિમિંગ ખરેખર લાંબા અંતરનું સ્વિમિંગ હોય એને જ સી સ્વિમિંગ કહેવાતું હોય છે. પણ જે દરિયાથી વાકેફ થવા માંગતા હોય એના માટે 1 અને 2 કિલોમીટર પણ આપણે રાખીએ છીએ, જેથી કરીને ભવિષ્યમાં લોંગ ડિસ્ટન્સ સ્વિમર બની શકે. બીજું શું આજે વિશેષ કઈ રીતનું બીજી એક પણ ઇવેન્ટ છે અને આ સિવાય કોઈ વિશેષ પાર્ટિસિપેટ કરવાના હોય? હા, આની અંદર આ વખતે છે ને ટ્રાયથલોન આ વખતે આપણે ફર્સ્ટ ટાઈમ પોરબંદરમાં આયોજન કર્યું છે. 2018માં આપણે પેલા મેરેથોન પોરબંદર કોસ્ટલ હાફ મેરેથોન ઇન્ટ્રોડ્યુસ કરીને ઉત્તરોત્તર એની પ્રગતિ થતી ગઈ અને એ હવે આપણી ઇવેન્ટ સ્ટેબિલાઇઝ થઈ ગઈ છે. એવી રીતે પ્રથમ વખત ટ્રાયથલોનની અંદર સ્વિમિંગ, પછી સાયકલિંગ અને પછી રનિંગ આ 3 ભેગું કરવાનું હોય. એન્ડ્યોરન્સ સ્પોર્ટ્સની બેસ્ટ ઇવેન્ટ ગણાય છે. આ વખતે સ્ટાન્ડર્ડ ટ્રાયથલોન સુધી જવાના છીએ કે જેની અંદર મહત્તમ સ્વિમિંગ 1500 મીટર હશે, સાયકલિંગ 40 કિલોમીટર હશે અને રનિંગ 10 કિલોમીટર હશે. બાકીની જે સ્પ્રિન્ટ અને સુપર સ્પ્રિન્ટ છે એમાં ઓછા અંતરો હશે. અને શ્રીરામ સ્વિમિંગ ક્લબનો એક પ્રયત્ન હોય છે કે ગમે એ ઇવેન્ટ આપણે કરીએ તો એમાં નાના બાળકો ક્યાંય છૂટી ન જાય. તો સ્વિમાથોનમાં તો આપ સૌ જાણો જ છો કે 6 થી 10 વર્ષ અને 10 થી 14 વર્ષનું એજ ગ્રુપ 1 કિલોમીટરમાં હોય છે. પણ ટ્રાયથલોનની અંદર 8 વર્ષનો બાળક પણ ભાગ લઈ શકે એટલા માટે સુપર સ્પ્રિન્ટની ઇવેન્ટ રાખી છે. તો આપણી બધી ઇવેન્ટમાં બાળકો તથા વયસ્કો, સિનિયર સિટીઝન બધા ભાગ લઈ શકે એવી આપણે વ્યવસ્થા રાખતા હોય છે. એ કે આખા સ્ટ્રેટા જે સોસાયટીનો છે એમાં હેલ્થની અવેરનેસ આવે અને એ આમાં ભાગ લઈ અને પોતાની સાહસિક વૃત્તિને વધારી શકે. કેન્સર વોરિયર્સ જે છે એ આ વખતે ખાસ બહુ અશ્વિનભાઈ સોલંકી જે એમના પ્રમુખ છે, રાજકોટ બેઝ છે, એમની એક ખૂબ સારી એક પ્રયત્ન છે કે જે કેન્સરથી પીડિત લોકો હોય એમાંથી સર્વાઈવ થઈ ગયા હોય, એમાંથી ઉગરી ગયા હોય, પછી પણ માનસિક રીતે ઘણીવાર બહુ ડિસ્ટર્બ રહેતા હોય ને બહુ ડરીને રહેતા હોય, એમનો ડર ઉડાડવા માટે થઈ અને કેન્સર વોરિયર્સ એક કયાકિંગનું એક્સપિડિશન કરવાના છે પોરબંદરથી દ્વારકાથી સોમનાથ સુધીનું 240 કિલોમીટરનું, જે ખૂબ સરાહનીય છે. એ લોકો એક્સપિડિશન છે જેની અંદર રિલે કેન્સર વોરિયર્સ બધા જે છે કેન્સર સર્વાઈવ કરી ગયા હોય એ ભાઈઓ અને બહેનો જેની ઉંમર 50 થી વધારે જ હશે એ લોકો ઓપન વોટરની અંદર કયાકિંગ કરશે રિલેમાં અને દ્વારકાથી છે સોમનાથ સુધીનું અંતર 10 દિવસમાં કવર કરશે. આ જે કેન્સર વોરિયરનું એક્સપિડિશન છે એમાં શ્રીરામ સ્વિમિંગ ક્લબ એમની સાથે
પૂરી રીતે એમના મદદમાં જોડાયેલી છે અને એમને આપણે ઇન્વોલ્વ કર્યા કે ચાલો ભાઈ તમને પણ કયાકિંગની સારી પ્રેક્ટિસ થાય અને તમને પણ તમારો ઉત્સાહ પણ વધે, તો આપણું જે રેસ્ક્યુ અરેન્જમેન્ટની કયાક્સ છે તો એની અંદર એના મેમ્બરો 9 જેટલા મેમ્બરો અહીં આવવાના છે કે જે કેન્સર વોરિયર કહેવાય કે જે કેન્સરમાંથી ઉગરી ગયા હોય અને આપણી જે રેસ્ક્યુની અરેન્જમેન્ટ છે એમાં પાર્ટ લેવાના છે અને પોતાનું જે સાહસ છે એ વધારવાના છે. અને ખાસ તમને જણાવવાનું કે જે અમારા દાતા છે હરિઓમ આશ્રમ સુરત, પૂજ્ય શ્રી મોટાનું આશ્રમ છે, એમની પ્રેરણા છે, એમની કૃપા છે. પછી હાથી સીધી સિમેન્ટ, સૌરાષ્ટ્ર સિમેન્ટ એ આપણા સ્ટ્રોંગ સપોર્ટર છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા આ પ્રવૃત્તિને ખૂબ વેગ આપી રહી છે. પછી નિરમા આપણી જે સૌરાષ્ટ્ર કેમિકલ્સ છે એમનો પણ ખૂબ સારો સપોર્ટ મળે છે. આ રીતે વિવિધ દાતાઓનો, સ્પોન્સર્સનો પણ સપોર્ટ રહે છે. અને રેસ્ક્યુના ઓપરેશનમાં મને કહેતા આનંદ થાય છે કે પોરબંદર નગરપાલિકાનો બધી જગ્યાએ એક અવાજે બધું કોઈ પણ હોય તો કે ના આમાં ઇવેન્ટમાં જે કંઈ સપોર્ટ જોતો હોય એ મળતો રહે છે. એ જ રીતે પોલીસ ડિપાર્ટમેન્ટનો ટ્રાયથલનની અંદર આપણે સાવચેતી રાખવાની હોય છે કે કોઈ પણ એક્સિડન્ટ ન થઈ જાય. સાયકલિંગ બહુ ફાસ્ટ ઇવેન્ટ હોય છે, આમાં 30, 35, 40 કિલોમીટરની ઝડપે સાયકલ ચાલશે તો આપ ઇમેજિન કરી શકો કે એનું તરત નાનું એવું પણ કંઈ જો કંઈ સામે આવી જાય તો એક્સિડન્ટ થઈ શકે. તો એ નિવારવા માટે પોલીસ ડિપાર્ટમેન્ટે પણ ખાતરી આપી છે કે પૂરો બંદોબસ્ત કરવામાં આવશે. અમારા વોલેન્ટિયર્સ પણ રહેશે. એમ ઇન્ડિયન કોસ્ટગાર્ડની બોટો રહેશે, એમના વોલેન્ટિયર્સ રહેશે. ઇન્ડિયન નેવીની બોટો રહેશે, એમના વોલેન્ટિયર્સ રહેશે. અને સૌથી વિશેષ તો આનંદ એ વાતનો છે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વોટર સ્પોર્ટ્સ છે એના જે હેડ છે, ઇન્ડિયાના મેનેજર છે રણજીતસિંહ સાહેબ, એ ગોવાથી ખાસ આપણી ઇવેન્ટ એટેન્ડ કરવા આવે છે કે એમને પણ એક બહુ આનંદ થયો કે પોરબંદરમાં આવડી મોટી સ્વિમાથોનનું આયોજન થાય છે. તો આપ અમારા બેનરમાં જોશો કે NIWS નો પણ લોગો છે. એ જ રીતે પૂજા ચોરસી છે કે જે ઇન્ટરનેશનલ લેવલે ટ્રાયથલેટ રહી ચૂકી છે આપણા દેશની, એ પણ રેસ ડાયરેક્ટર છે ટ્રાયથલનના. અને શ્રી સુબોધ સુલે જે સ્વિમિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના રિપ્રેઝેન્ટેટિવ ઓબ્ઝર્વર તરીકે આવે છે, બહુ ખૂબ અનુભવી છે, એ પણ અહીંયા આવવાના છે. તો આપણી ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સ પ્રમાણે જ ઇવેન્ટ થાય. અને એ જ રીતે ટાઈમિંગ સોલ્યુશન વાળા, આલ્ફા સોલ્યુશન વાળા પુણેથી આવવાના છે કે જે માઇક્રો સેકન્ડમાં દરેક પાર્ટિસિપન્ટને પોતાનો ટાઈમિંગ મળશે. એને કોઈને પોતાના ટાઈમિંગ પૂછવા જવાની જરૂર નથી. ઇવેન્ટ પૂરું થયું અને અડધી કલાકમાં બધાને પોતાની ટાઈમિંગ ચીપ ઉપર. અને એક બીજી વ્યવસ્થા છે કે દરિયાની અંદર કોઈને દોડાદો રશ ન કરવો પડે ને કોઈ ઇન્જરી ન થાય, કારણ કે ઘણા પાર્ટિસિપન્ટ હોય છે. તો આપણે ચીપ ટાઈમિંગથી પોતાનો ઇવેન્ટ ચાલુ કરવાનો ટાઈમ પોતાનો અલગ રહેશે અને ઇવેન્ટ ફિનિશ કરવાનો ટાઈમ પોતાનો અલગ રહેશે અને નેટ ટાઈમિંગ ઉપર બધાને નંબરિંગ આપવામાં આવશે, જેથી કરીને કોઈ ખોટી દોડાદોડી ન કરીએ અને સારી રીતે સ્પર્ધા પાર પાડી શકીએ એના માટેના પૂરા પ્રયત્ન છે. આ સ્વિમિંગ સ્પર્ધામાં કુલ 11 રાજ્યોમાંથી વિવિધ કેટેગરી વાઇઝ સ્પર્ધકો ભાગ લેશે, જેમાં દર 500 મીટરે પ્લેટફોર્મ્સ, રેફરીની ટીમ તથા રેસ્ક્યુમેન રાખવામાં આવેલ છે. દિશા સૂચક માટે દર 100 મીટરે ધ્વજ રાખવામાં આવેલ છે અને રેસ્ક્યુ માટે ઇન્ડિયન નેવી, ઇન્ડિયન કોસ્ટગાર્ડ, પોરબંદર નગરપાલિકા તેમજ પોરબંદર માછીમારી સમાજના પિલાણા સ્વિમિંગ ક્લબની 2 બોટ તેમજ જિલ્લા વહીવટી તંત્ર તરફથી રેસ્ક્યુ માટે રિંગ, બોયા પૂરા પાડવામાં આવેલ છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.